ગંગા ઘાટ. કાલે 8 વાગે અમારા YouTube લાઈવ કરવાનું છે તો બધા મિત્રો જોડાજો. હા આવશે ખૂબ વરસાદ. હા ગંગા નદીમાં રોજ ડૂબશો મારી કેટલું ઊંડું હતું માય ઊંડું હતું ઉતારી અને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ સીધા એરંડા નાખવા માટે ખળામાં. તો પહેલા વાત તો આપણું કાઢ જઈએ અને મળદું લઈને અને આપણે ડૂમસી મારતા આવીએ. કઢી કઢી તો ખીચડી લાવી હું ખીચડી તો ખીચડી લાવીશું કઢી ને ખીચડી. મારે એવો વિચાર હતો કઢી. તાર ખાવાનું છે હું બોલો તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલા તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. તો ગાઈસ વાગી ગયા છે 7 અને 7 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો પહેલાં તો કરી દઈએ આપણે સવારમાં બધાનું ગુડ મોર્નિંગ અને પહેલાં તો તમને બતાવી દઈએ અત્યારે સવારમાં મોર્નિંગનો નજારો. તો જો આ સાઈડ તો મસ્ત મજાનું વાતાવરણ કરી દીધું છે જો. અને આ સાઈડ તો બધો બેસી ગયો છે ચા પીવા માટે. મમ્મી, તેજલ ભાભી અને પપ્પા 3 જણો બેસી ગયો છે ચા પીવા માટે. જો આ સાઈડ તો પપ્પા તો ચા પીને બેસી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ તો એ તો વહેલા પી લીધું બધાને પહેલાં જ તો હે પણ આજ તો છેલ્લા વાગે તો હેડ્યા નહીં ખેતરમાં. આ સાઈડ તો જો તેજલ ભાભીને તો ચા પીવું છે. ગુડ મોર્નિંગ. આ સાઈડ તો ચા નું ગોઠિયા જો 2 જણા લડાઈ કરે છે. મમ્મી 2 જણા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો 2 જણા લડાઈ કરે છે. અમે તો હું કાલ લડીએ તાન 2 જણા ગોઠિયા આમથી આમ ખેંચો છે. લેવા તો પડે. જો આ સાઈડ તો બાય આવી ગયો છે નહીં ચા પીવા કે હજી દાંતણ કરવાનું બાકી નહીં. તો બહાર તો દાંતણ કરવાનું બાકી છે. તો બા તો ગરમ પાણી લેવા માટે આવ્યો અને આ સાઈડ 2 જણા ચા પીવું જો. અને ગાયો દો એક બાકી છે. હા બે બાકી હજી 2 બાકી છે. મૂકી તાણ ગાયો દોઈ રહ્યો મને તેવું લાગ્યું. હા પણ હું તો શાંત નહીં ઉઠ્યો છું 6 વાગ્યાનો ઉઠ્યો છું. હું એ લેટ ઉઠ્યો હોય તો બરોબર છે. કોણ 12 જ હતો હું તો. હું આમ મેલ્યો બોનું મારું ના કાઢવાનું બોનું તમારું કાઢો. હું તો 12 જ હતો નહીં પપ્પા કે કોણ હાજે હું તો કાલ તો 5 વાગે ઉઠી ગયો. કોણ વાંધો નહીં પટી જાય તો હું દોવાઈ રહેશે ને. આપણે તો ગાય આગળ ઉભા રહ્યા છીએ અને ફટોફટ ગાય દોવાઈ જાય એટલે ફટોફટ દૂધ ભરાવવા માટે નીકળીએ. કારણ કે આજે જવાનું છે કૂવો. રોજ કૂવો જ જઈએ છીએ પણ આજે અલગ રીતના કૂવો જવાનું છે. કારણ કે ઉતારવાની છે માળો એટલા માટે પપ્પા ને મમ્મી બધા વહેલા ઉઠી ગયો છે. આપણે વહેલા ઉઠી ગયા છીએ તો ફટોફટ ગાય દોવાઈ જાય એટલે આપણે જઈશું દૂધ ભરાવવા માટે. અને વહેલા તમને કહી દઈએ કે આપણા મેમ્બર આવી ગયા છે પ્રકાશ. તો હાલ તો પ્રકાશ ઊંઘ્યા છે પણ આપણે દૂધ ભરીને આવીએ એના પછી પ્રકાશને તમને મુલાકાત કરાવીએ. તો ચલો આપણે જઈએ છીએ દૂધ ભરાવવા માટે ગઈ. તો ચલો બાઇક તો બહાર કાઢી દીધું છે તો દૂધ ભરાવવા માટે જતા પહેલા તો બાઇક ઉપર બેસી ગયો છે તો લઈને આ કોણ લાવી છે. આ તો પ્રકાશ કેવું લાયો છે. કેવું લાવ્યો છે. આ જવા કે આ તો પ્રસાદ છે. આ તો મમ્મી રામ મંદિર ની નહીં કોઈ ઓહો. તો કઈ જાય તો અયોધ્યા થી પ્રસાદ આવી છે. તો પેલા તો કોમેન્ટમાં લખી દેજો જય શ્રી રામ. મમ્મી જય શ્રી રામ કહી દે ગાઈ. જય શ્રી રામ. અયોધ્યા થી પ્રસાદ આવી છે. પ્રસાદ તો જો આ સાઈડ તો મમ્મી તો પેકેટ અનબોક્સિંગ કરે. અમે તો તોડી કાઢીએ છીએ. હા તે ખાવા માટે તો લાયા છે. અને બધાને પોકાળો થોડી શું કેવું જોઈએ. જો અંદર ગાઈ પેલા તમને બતાવીએ શું સોપરા મને પેલા જોઈ લે. બ્રો જો ચણા છે સાકરિયા છે. આ મમ્મી શું છે આ બધું. હા એ બધું અલગ અલગ છે. આ તો અયોધ્યાની પ્રસાદ કહેવાય. એટલે હું દૂધ ભરવા માટે એકલું મારે મોડું થાય છે. હું નીકળું બરોબર એ ખોલો ખો અને પોકાળો બધાને. તો ગાઈ ચલો જય શ્રી રામ. આપણે દૂધ ભરવા માટે નીકળી જવું આવીને પછી મળીએ પાછા. તો ચલો તો જો દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ. અને આ સાઈડ સંગીતા ભાભી ફતેપુરા જતો તો ફતેપુરાથી આવી ગયો છે સૃષ્ટિને 2 જણો. પણ સૃષ્ટિ જેવી ત્યાંથી આવી એવી સીધી જતી રહી છે શાળા નહીં ભાઈ. શાળા થઈ સૃષ્ટિ તો સૃષ્ટિ શાળા થઈ અને સંગીતા ભાભી આવીને સીધો બેસી ગયો છે અત્યારે વાસણ ધોવા માટે. તો જો આ સાઈડ વાસણ ધોવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને ત્રિશુ આવી ગયો. અરે હા ત્રિશલો તા પપ્પા છે જ્યાં. હા ત્રિશુ તા પપ્પા છે જ્યાં. એ ના હેડો. તો બધો ખેતરમાં જતો રહ્યો છે માળો ઉતારવા માટે. અમદાવાદ હતી હોય કણ. તો ચલો
આપણે ગાઈ જવાનું છે અત્યારે ખેતરમાં, કારણ કે મમ્મી પપ્પાને માળો ઉતારવા માટે જશું. બધો પ્રકાશનું બધો જતો રહ્યો અત્યારે ખેતરમાં. તો પ્રકાશ સાથે આપણે મુલાકાત નહીં કરી તો અને કરાવીએ નહીં. તો ચલો મળીએ ગાઈ દઉં સીધા ખેતરમાં જઈને. તો આપણે નીકળી ગયા છીએ આવું તો ચલો ખેતરમાં. અને આ સાઈડ તો તેજલ ભાભી તો સારવા વાટે છે અને મમ્મી અને પપ્પા 2 જણા માળો ઉતારે છે. તો આપણે પણ માળો ઉતારશું. આજ તો પોટીઓ લગાવી દઈશું અને માળો ઉતારવાના કોમમાં લાગી દઈશું આપણે. અને આ સાઈડ તો તેજલ ભાભી સારવા વાટે છે. મોજો તો કદી કાઢતો જ નહીં હું. આજ તો બગડવા જ ના જો. શું કેવું? હા, ગમે જેટલી સાર વાળો પણ આજ તો બગડવા જ ના જોઉં. મોજા તો પહેરેલા જ રાખીશ ગાઈ. જો દાંતેડું વાગે ને તો મોજો જ કપાય, ઓગળી ના કપાય. આમ તો સિસ્ટમ સારી નહીં. કેટલા દાડા આમ કમ્પ્લીટ થયું. તો આ સાઈડ તેજલ ભાભી સાર વાળે છે અને પપ્પાને શીખી સાઈડ માળા ઉતારે છે. તો પપ્પા અને મમ્મી 2 જણ આ સાઈડ માળા ઉતારે છે ગાઈસ. અને એરંડા પીવા આવી ગયા છે અને ઉતારવા જબ્બર આવી ગયા છે. તો ફટોફટ કોમગીરી લીધી છે ઉતારવાની. તો આપણે લઈ લેવું દાંતેડું અને પોટિયું અને ચાલુ કરી દેવું માળો ઉતારવાનું. અને પ્રકાશ પણ ખેતરમાં આવી ગયો છે. જુઓ આજ તો જેવો ફરવા જોયો તો બધો તે ફરતો ફરતો આવ્યો છે અને છેલ્લે ટ્રેનને ખેતરમાં ઉતાર્યો છે ડાયરેક્ટ. જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયો. નહીં પ્રકાશ? તું એ માળા ઉતારવા આવી ગયો છું? હા, પપ્પા કહેવાય. શું કહેવાય? પપ્પા કહેવાય. તો જો આ સાઈડ તો પ્રકાશ આવી ગયો છે ખેતરમાં અને કોટો વાગ્યો છે. મને તો કોટો વાગી ગયો. શું વાગ્યું? એટલે તાર માળા ઉતારવા છે. શું કરવાનું? હા તાન શું કરવાનું? ગોળીઓ? ગોળીઓ નહીં, પટી જઈ. પટી દે ગોળીઓ. તો ચલો ખાવું તાર. આપણે માળા ઉતારવાનું ચાલુ કરીએ. આગળ મેસી તું આવે પણ મને માળા ઉતારવા જવા લે. તો પપ્પાને માળા ઉતારે છે. એના બાજુમાં આપણે માળા ઉતારવાનું ચાલુ કરી દઈએ એવું. અને આ સાઈડ જો મમ્મીએ ફોટ લગાવી દીધી છે. કાલે મમ્મીને જઈને આવ્યો એના પિયરમાં અને આજ આવી ગયો છે ખેતરમાં. તો ખેતરમાં જ આવીએ કે આ બધું કેટલું બગડે છે. કેટલું બગડે છે? માળો ને બાળો આ ફટકી જાય છે. ઉતારવી જ પડે તારે. તો બગડવા થોડી લેવાય છે. ભેગી કરવી પડે છે. ભેગી કરવી જ પડશે તારે. જો આ સાઈડ પપ્પા લાગી ગયા છે ને આ સાઈડ મમ્મી. ને પપ્પા છેલ્લી ઉતારી પપ્પા તારે? હા, આટલા એટલે શેમાં કેવી રીતના ઉતારો? શેમાંથી ઉતારો? આમાંથી કે આમાંથી? પેલ ભાગથી 2 500 ભેગી કે એક જ? એટલે આટલા ઉતરીએ છે. ફોટ્યું છે તારે બીજું? ફોટ્યું દાંતે લઈ લઈએ આપણે અને આપણે પણ ઉતારવાનું ચાલુ કરીએ. બધી દી છે ને આપણે તો 2 વડે માળો ઉતારી અને આવી ગયા છીએ અને હવે જઈએ છીએ સીધા એરંડા નાખવા માટે ખળામાં. તો પહેલાં વાત તો આપણું ખળું શેમાં છે? એ તો પેલ સાઈડ જ છે ખળું. આપણે ખળામાં માળો નાખવા માટે જઈએ છીએ. તો તમને બતાવીએ કેટલી માળો ઉતારીશું અને કેટલી ઉતારવાની હજી બાકી છે. બાકીમાં તો હજી બાકી જ છે, કારણ કે હજી અડધું ખેતરે થયું નહીં. એટલે બાકી તો ઘણી છે. હજી પેલું ખેતરે આખું બાકી છે અને આ બાકી. તો આ સાઈડ તો જો આટલી માળો ઉતારી છે અને આ ગાય બીજા કૂવાની માળો છે. એટલે આટલી માળો ઉતારી છે અને આપણે માળો લઈને આવી જાય છીએ. કેટલા કરી દેવું માળો ખાલે. તો જો આ સાઈડ તો માળો ખાલી થઈ છે. તો જો ફાઇનલી માળો ખાલી થઈ જશે. પાછી લગાવી દીધું છે ફોટ અને ઉપડી ગયા આપણે પાછા માળો ઉતારવા માટે. તો ચલો ફટોફટ કોમકાજ લઈએ. અને આ સાઈડ તો જુઓ ફટોફટ ગાડીઓ આવે છે. 108ના ગોળી નહીં? હા, ફૂલ આવે છે. અને એક્સપ્રેસ બસના ગોળી આવે છે ફૂલે. એક ગાડી ઉપડી, બીજી જઈ અને ત્રીજી જાય છે. ત્રીજી તો 1.5 વળી જશે. ઓહો, શેમ ડાયરેક્ટ જાય ગાડીઓ તો ફટોફટ આવે. ગાડીઓ તો ફટોફટ આવે ખાલી કરો. આ મારતો તો ખાલી તું તો ખરા શેવડી છે તારે આમ માપજી શેવડી આવે એમ ના આમ ઊભી માપજી. કઈ જો મોટામાં મોટી માળે છે. આપણે તો ફોટ છોડી દીધી છે કારણ કે આપણે ઉપડ્યા છીએ એવું ઘેર. તો કપડો બપડો બગડી ગયો હતો પણ વધુ નહીં, કારણ કે મહેનત કરવામાં કોઈ શરમ ના હોય. અને આપણે તો આવા બધા ફરીએ એવું નહીં પપ્પા? શું કહેવું?
પણ આપણો ઘેરથી ફોન આવ્યો છે એટલે આપણે ઘેર નીકળીએ છીએ. તો જીબી વાળા આવ્યા છે ઘેર, એટલે કે કાલે આપણો પેલો ઓયડી કૂવા પર વાયર હોસ કરવાનું છે એટલા માટે જીબી વાળા આવ્યા છે. મમ્મી આપણે જઈએ છીએ બરાબર ઘેર. એટલે ફોન આવ્યો એટલે હવે આપણે ઘેર તો જવું જ પડશે. શેતાજીનો ફોન આવ્યો એટલે આપણે જઈએ છીએ ગાઈસ ઘેર. અને આ સાઈડ એક ખેતર આખું ઉતારી રહ્યા અને બીજા ખેતરમાં ચાલુ કરી દીધું છે કોમકાજ. પણ આપણે નીકળી જઈએ છીએ ઘેર. પપ્પા એટલે હું તને જાઉં તો ચલો આપણે ફટોફટ જઈએ કારણ કે હેલ્પર આવી ગયા છે ઘેર. અને દાંતેલું છે મેલું તો તેજલ ભાભીને વખત સાર વાટે જો મશીન બધો બીજા ખેતરમાં આવી ગયો છે વાટતો પ્રકાશનો બધો. તો આ સાઈડ તો એક બાજુ સાર વઢાય છે, એક બાજુ બોધાય છે અને એક બાજુ પ્રકાશ બેસી ગયો છે. અને આપણે ઉપડે છીએ ઘેર તો ફટોફટ પહોંચી જવું ઘેર. આપણે તો ઘેર આવી ગયા છીએ. આપણે તો ગયા હતા 4 ધામની યાત્રા ઉપર. તો આપણો ઓર્ડર પણ હતો અને આપણો ફરવા માટે આવી ગયા હતા. તો 2 કામ થઈ ગયું છે. તો આપણે ગયા હતા બનારસ, કાશી વિશ્વનાથ, ગંગાના દર્શન કર્યો. એના પછી ગાઈઝ રામ મંદિર ગયા, અયોધ્યા, દિલ્હી, લખનઉ આ બધું ફરીને અને ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. તો બહુ બધું ફર્યું, બહુ એન્જોય કરી, બહુ મજા આવી ગઈ અને તાજા તાજા ઘેર આવી ગયા છીએ ગાઈઝ. આ બાજુ મમ્મી શું કરે છે જોઈએ આપણે. એ શું કરે મમ્મી? સાસ બાબુ સાસ. તો કઈ જો મમ્મી તો છાશ બનાવે છે. અને આવું કર્યું પાણી થોડું ગરમ કરીને વેરી કે મોખણ આવી જાય એવું હોય. હા તો કઈ મમ્મી છાશ બાગે છે. જો આ બાજુ હમણાં મમ્મી મોખણ કાઢશે. તો જો આ બાજુ પપ્પા ખાવા માટે બેઠા છે ખેતરમાં જઈને અને માળો બાળો ઉતારીને પપ્પાને તો આવી ગયા છે. એ પપ્પા હજી બાકી હોય પેલા કુવો બાકી. તો જો માળો બાળો ઉતારી અને હું ખાવા માટે બેઠા છે. તો કઈ જો આ બાજુ તો ખાવા માટે બેઠા છે બધા. તમે શાક બનાવ્યું તો જો ખાવા માટે બેઠા છે કહીશ બધા. તો ખાઈ દઈએ તાન. ચલો એ મારો ટાઈગર આવ્યો પોટલું ઉપાડીને આવી ગયો. તેજલ ભાભી જો આ સાઈડ મસ્ત મજાનું પોટલું ઉપાડીને અને આ સાઈડ તો તેજલ ભાભી ઉપડી ગયો છે. હેડો જવા દે ફટોફટ નાખવાનું કરો. હેડો મોડું થાય ખબર છે પછી અંધારા હોતા હે. આ સાઈડ તો જો મમ્મી આવે છે. જો શું થયું સર વાટી દીધી? હા બધી વાતાવરણ મમ્મી વરસાદ આવે એવું નહીં કરી? હા આવશે ખૂબ વરસાદ. હા આવે એવું નહીં કરી મને એવું લાગે છે. તો મમ્મીને તો જોવો સારવાર વાગી મંદે. તો મમ્મીને તો સારવાડીને આવી ગયો છે. ચાબા તૈયાર થઈ ગયો. ચાબા પીવો હોય તો પી લ્યો અને ફટોફટ બેસી જો ગાયો દોવા માટે. પણ મારે એક તો ચાલતી ગાડીમાં દૂધ લઈને જવાનું હોય છે. મોડું થઈ જાય અંધારા તો શું છે કાકા વાળા? હા બા આવી જઈ હેડો. તો એવું કરતા હતા બેહીન તાને. હા કોણ ઓબાન તો મોર આવ્યો છે. તો કઈ જો ઓબાન તો મોર આવ્યો છે. હી પત્તો મારતો અંકે કેરી ખાવાની કે હા તારે કોણ મસ્ત મોર આવ્યો છે. કઈ જોયા થોડો આ રહ્યો, થોડો ઉપર રહ્યો, થોડો પેલો રહ્યો, ઘણો બધો મોર આવ્યો પાછો. ઓછો નહીં આવ્યો ને મમ્મી કઈ પેલા ઓબાન આવ્યો છે જોયું મમ્મી પેલી કણજી કાપી નાખવાની છે. તો ચા પીવો હોય તો ફટોફટ પી લે હેડો તે. તો ગાઈ જો એકર તો બેહી ગયો છે બધા. પ્રકાશ ચોકન ફરી આવ્યો ને એ પ્રકાશ બધાને કહે છે મમ્મી પ્રકાશ ચોકન ફરી આવ્યો તો પૂછ પ્રકાશ ને. સિટીઓમાં ફરી આવ્યો એ તો અમને વાત કરો. પ્રકાશ તો વાત જ નહીં કરતો. પ્રકાશ અમને વાત કરો તો મને ખબર પડે કે છે સિટીમાં ફરીને આવ્યો. પ્રકાશ ચોકન ફરીને આવ્યો. ફરવામાં તો ઘણું બધું ફરી વળ્યા. ઘણું બધું પણ આમ ચોકન અયોધ્યા જ્યાં રામ મંદિર, કાશી વિશ્વનાથ, હા પછી લખનઉ, વારાણસી, એ વારાણસી એ બનારસ. અને ઈકણ 84 ઘાટ છે બધા. 84 ઘાટ ગંગા નદીના કિનારે નહીં ઘાટ. હા તે ઘાટ કીધા ને ઘાટ. ઘાટ એટલે જંગલ થાય તો મને ખબર. ગંગા ઘાટ. મમ્મી ગંગા નદી માં નહીં નાયા કે પાપ ધોયા કે નહીં ધોયા? ગંગા નદીમાં રોજ ડૂબશો મારી કેટલું ઊંડું હતું? ઊંડું હતું? ઊંડું હોય ના જવાનું. ઊંડું હોય નહીં જવાનું. ઉપર તો પાપ ના ધોવાય. એ તો ગંગા નદીમાં ડૂબસી મારીએ કે એક જોડે બધું આવી ગયું.
એવું? છે ને બધું છે ને જે આ સ્મશાનમાં નહીં આવતો ને આપણો મરદો ઓહ એ બધો ઈકણ જ હતો એ ઘાટ ઉપર જ એવું મણિકર્ણિકા ઘાટ ઈ કણ તે જોયો તાણ બધો બધું ટોટલી ઘાટ ફરી વળે બધો કારણ તો ગાઈસ પ્રકાશ ને તો ઘણું બધું ફરી ફરીને આયા છે 4,000 નું 5,000 આપણે એક મરદું લઈને જઈએ ગંગા ઘાટ. એના માટે કોઈ મારું પડે. મમ્મી તો ગંગા ઘાટ દઉં છે ગંગા ઘાટ મરદું લઈને જઈએ. એના માટે કોઈ ગંગા ઘાટ ગંગા ઘાટ લઈ ગંગા ઘાટ જઈએ અને મરદું લઈને અને આપણે ડૂમસી મારતા આવીએ. એના માટે તો મમ્મી પ્રવાસ જવું પડે તાણા આપણે ગંગા નદી જોવા મળે પેલા ગંગા નદી આપણે જોવું ટાઈમ આવશે એટલે ગંગા નદીએ જોવું પણ આમાં આપણો ટાઈમ થયો છે ગાયો દોવાનો ઓવર ટાઈમ થઈ ગયો છે દોવાનો. લે ઊભા છો હેડો ગાયો દોવા માટે એમાં પાછો લાલ કિલ્લો જોયો હા ગેટ જોયો બધું જોઈને તાણ મને તો બતાવી લાલ કિલ્લો જોયો ને આપણે તો શું જોઈએ વરે રે તો લડી એને કૂવો નડીએ કૂવો અને ગાયો અને આપણે તો શું જોઈએ. તાણ લેડો તે ગાયો દોવાનું કરજો હેડો જવાન છે શિમલા મનાલી શિમલા મનાલી શિમલા મનાલી મનાલી તો મને લઈ જજે ને મમ્મી મનાલી લુધિયાણા ઓહો ડેલાવસીન કોંગરુ આ બધું આ શેધાજી ને લીધા કે કોંગરૂમ બધા એકલું બરફ મોજ છે બધું શેધાઈએ ખાલી આ સાપરું જોયું છે એ 10 દિવસ ફરવાનું એવું તો ચલો કાઈ જવું છે ને ગાયો દોવાનું પેલા ચાલુ કરો મમ્મી મોડું થાય છે તમારે હેડો મોડું થઈ જાય દોવાનું. તો જો આ સાઈડ તો ગાયો ને ભેહો દોવાનું ચાલુ કરી દીધું છે તો મમ્મી દોવા ભેંસ અને આપણે દોવાઈ ગયા છીએ ગાય તો અમે તેજલ ભાભી બે જણા જઈએ છીએ ગાય દોવા માટે અને મમ્મી ભેંસ હા બેસો દોઈએ ગંગા ઘાટ જઈએ ભાઈ. ગંગા ઘાટ નહીં જવું પેલા ભેંસ દોવો તો મમ્મી શું કહે છે ભેંસો દોઈએ ને ગંગા ઘાટ જઈએ ગંગા ઘાટે જવું ને બધા જવું ગાઈશ ટાઈમ આવશે એટલે બધા જઈશું તો ટાઈમ લાગશે પણ ફરશું આપણે તો ચલો હા તો ચલો આપણે એવું ગાય દોવા માટે બેસીએ છીએ ફટોફટ દોઈએ ગાય તો ચલો તો ગાય જો આ બાજુ તો બાજરીના રોટલા બને છે અને અડધા તો બની ગયા અને શાકભાજીમાં હું બનાવું છું કઢીનું વાતાવરણ ચાલે પણ મરચો થોડો જ છે તો ડુંગળી થોડી નાખવાની હતી સારું તો જો આ બાજુ તો ખીચડી તૈયાર થઈ ગઈ છે કમ્પ્લીટ તો ગાઈસ આ બાજુ તો ખીચડી તૈયાર કરી દીધી છે છોકરો માટે તો દૂધની ખીચડી ખવડાવો ચલો તો ગાઈસ જો આ બાજુ તો ખાવા માટે બેસી ગયો છે મમ્મી અને પપ્પાને બે જણ કઢી બનાવી છે સરસ. કઢી કઢી તો ખીચડી લાવી હું ખીચડી તો ખીચડી લાવીશું. કઢી ને ખીચડી. મારે એવો જ વિચાર હતો કઢી ને ખીચડી ખાવાનો હે પડી છે થોડી ઓવો પડી છે. મારે કઢી ને ખીચડી ખાવી પડી છે થોડી. કઢી છે એ બની મસ્ત કઢી તો મસ્ત બની. તો જો થોડું દહીં નાખ્યું. દઈએ નાખ્યું દહીં નાખ્યું થોડું બપોરે વધારે તો તે થોડું દહીં નાખ્યું. તો ગાઈસ મમ્મી અને પપ્પાને તો ખાવા માટે બેઠા હતા અહીંયા ચૂલા મસ્ત પર કઢી બની. તો ચલો આપણે ખાવા માટે જઈએ મરચો લીલો ઓછો પડે ને કમ લીલા મરચો હોત તો મસ્ત બને લીલો મરચો વત્તો ને ટોપ બના. બેસીએ તો જો આ બાજુ ખીચડી થોડી કઢી લીધી છે અને આ બાજુ કઢી એકલી તો આ બાજુ તેજલ મેશ્યો અને શેદાજીની અને આ બાજુ બાને તો બધો ખાવા માટે બેસી ગયો છે ખીચડી નથી લેવી દૂધની ખીચડી તો જો આ બાજુ તો ખાવા માટે બેઠા એ મેશ્યું તાર ખાવાનું છે લે હું બોલો લે ખાવાનું તાર ખાવાનું છે એ તો ચલો આપણે તો ખાઈ લઈએ બાજરીના રોટલા અને કઢી ખીચડી ચલો ખાઈ લઈએ તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ઘેર અને આપણે બેસી જવું ખાવા માટે તો જો આ સાઈડ તો તેજલ ભાભી અને પ્રકાશ બે જણા તો ઊંઘ્યો છે અને આપણે તો ખાવા માટે બેસીએ છીએ તો જો આ સાઈડ તે પ્રકાશને ફોન જોઉં છું તેજલ ભાભીએ ફોન જોઉં જો અને આપણે બેસી જવું ખાવા માટે તો ચલો પહેલાં તો ગાઈસ ખાઈ લઈએ તો ચલો ખાઈ પી લઈએ પછી આપણે બહાર પથારી કરવાની છે તો પથારી કરીને પછી ઊંઘીએ પણ પહેલાં તો ગાઈસ ખાવા પીવાનું તો આપણે તો ખાઈ લીધું ને આપણે તો ઊંઘીએ છીએ તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ અને એ પહેલાં આપણે એક જાહેરાત કરવાની હતી પણ આપણું બહુ મોડું થઈ ગયું છે તો કાલે 8 વાગે યુટ્યુબ લાઈવ કરવાનું છે તો બધા સબસ્ક્રાઈબર અને ઇન્સ્ટા ફેમિલી યુટ્યુબ ફેમિલી ફેસબુક ફેમિલી બધાને જણાવવાનું કે કાલે 8 વાગે અમારા યુટ્યુબ લાઈવ કરવાનું છે તો બધા મિત્રો જોડાજો બધા મિત્રોની કોમેન્ટના બધાના રિસ્પોન્સ આપવામાં જરૂરથી આવશે તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં